મિત્રો છેલ્લા 2 કે 3 લેક્ચરથી આપણે બધા એક્સેલની અંદર ઉપયોગમાં લેવામાં આવતા ઇનબિલ્ટ ફંક્શન વિશેની વાત કરી રહ્યા છીએ. એ સિરીઝમાં આગળ આજનું લેક્ચર હું આજે જે તમને વાત કરવાનો છું તે મૂળભૂત રીતે એક્સેલની અંદર જે કંઈ પણ ડેટાબેઝને લગતા ફંક્શન્સ છે, ઇન્ફોર્મેશનને લગતા ફંક્શન્સ છે અને એન્જિનિયરિંગને લગતા ફંક્શન્સ છે, આ ફંક્શન્સ વિશે આ લેક્ચરમાં હું તમારી સાથે વાત કરવા જઈ રહ્યો છું. તો સૌથી પહેલા મિત્રો ઇન્ફોર્મેશનને લગતા ફંક્શન અંગેની વાત આપણે આ લેક્ચરમાં કરીશું. અગાઉ પણ આપણે વાત કરી ગયા છીએ કે એક્સેલ પાસે ખૂબ જ સુંદર ઇનબિલ્ડ ફંક્શન્સનો સમૂહ છે અને એ ફંક્શન્સ એટલા સરસ છે કે એના દ્વારા તમે ઘણું બધું કાર્ય કરી શકો છો. અને એટલે આજે જે વાત કરીશું તે ઇન્ફોર્મેશન અંગેના અથવા તો ઇન્ફોર્મેશનની કેટેગરીમાં આવતા ઇનબિલ્ડ ફંક્શન્સ વિશે વાત કરીશું. તેમાં સૌથી પહેલું ફંક્શન જોઈએ સેલ ફંક્શન. મિત્રો આ સેલ ફંક્શન છે તે સેલની અંદર રહેલી તમામ પ્રોપર્ટી ને તમને જણાવવા માટે મદદરૂપ બને છે. સેલનું એડ્રેસ શું છે, સેલનો કોલમ નંબર શું છે, રો નંબર શું છે, સેલની ડેટા ટાઈપ શું છે, સેલમાં કયું પ્રિફિક્સ છે, કયું ફોર્મેટ છે, પેરેન્થેસિસ પેર છે કે કેમ, એનો કલર કયો છે, પ્રોટેક્ટેડ છે કે કેમ, આ બધી જ ઇન્ફોર્મેશન આપવા માટેનો તમને આ જે ફંક્શન છે તે પ્રયત્ન કરે છે. એટલે તમે જુઓ સેલની અંદર દાખલા તરીકે આ D3 નામનો સેલ છે. કયો સેલ છે? D3 નામનો સેલ છે. તો આ D3 સેલનું એડ્રેસ શું છે જો મારે જાણવું હોય તો એના માટે ફંક્શન છે, પહેલા સેલ લખવું પડે અને પછી અંદર ડબલ ઇન્વર્ટેડ કોમામાં એડ્રેસ લખવું પડે. આ જે છે એ ફિક્સ પેરામીટર આપેલા છે. આ જે છે તે આ સેલની અંદર લખવા માટેના ફિક્સ પેરામીટર છે. શું શું લખો અને પછી સેલનું એડ્રેસ લખો તો તમને કઈ વેલ્યુ રિટર્ન કરશે એ અહીંયા તમને જણાવવામાં આવે છે. અહીંયા તમે જોઈ શકો છો કે સેલ પછી મેં લખેલું છે એડ્રેસ, એટલે મને શું પ્રાપ્ત થાય છે? $D$3. તો આ સેલ ફંક્શન જે છે તે મને એડ્રેસ મેં જો અંદર પેરામીટર પાસ કર્યો હોય તો મને રિટર્ન શું આપે છે બહાર? તો $D$3 એવું એડ્રેસ મને રિટર્ન આપે છે. એ રીતે સેલમાં કોલમનો નંબર કયો છે અને સેલનો રોનો નંબર કયો છે એ પણ મને અહીંયા પ્રોવાઈડ કરશે. જો મારે કોલમનો નંબર પ્રાપ્ત કરવો હોય તો મારે અંદર સ્ટ્રિંગની અંદર લખવું પડે કોલમ, તો મને કોલમનો નંબર મળે, અને રો એમ લખું તો રોનો નંબર મને પ્રાપ્ત થાય. એ જ રીતે સેલની અંદર જે એકચ્યુઅલ કન્ટેન્ટ છે એને જો મારે પ્રાપ્ત કરવી હોય, આ બધું અત્યારે તમને ખ્યાલ નહીં આવે, પણ જ્યારે તમે VBA ની અંદર કામ કરવાનું ચાલુ કરશો, વિઝ્યુઅલ બેઝિક એપ્લિકેશન્સની અંદર કામ કરવાનું ચાલુ કરશો, ત્યારે તમારે પ્રોગ્રામિંગ વખતે કોઈ સેલની અંદર શું વેલ્યુ રહેલી છે, એનું શું એડ્રેસ છે, એની ડેટા ટાઈપ કઈ છે, આ બધું જો જાણવું હોય તો તમને આ ફંક્શન ખૂબ જ ઉપયોગી બનશે. અને વર્કશીટ ફંક્શન છે આ, એટલે એ વર્કશીટ ફંક્શનને તમે VBA ની અંદર સીધું ઉપયોગમાં લઈ શકશો. એટલે સેલની અંદર રહેલી કન્ટેન્ટને જો તમારે જાણવી હોય તો તમારે ત્યાં લખવું પડે. જો અહીંયા પર્સન્ટેજની નિશાની કરેલી, જો અહીંયા 17.50 પાછળ શેની નિશાની કરેલી છે? પર્સન્ટેજની. જો હું પર્સન્ટેજની નિશાની અહીંયાથી કાઢી નાખું અને 17 લખી દઉં તો ત્યાં મને કન્ટેન્ટ ઓફ સેલની એકચ્યુઅલ વેલ્યુ કેટલી મળશે? 17 મળશે. તો મને સેલની એકચ્યુઅલ વેલ્યુ કેટલી મળશે? 17 મળશે. અને જો અહીંયા કન્ટેન્ટની વેલ્યુ જે છે અહીંયા પર્સન્ટેજ ફોર્મેટમાં નથી લખવું, મારે પર્સન્ટેજ ફોર્મેટ કાઢી નાખવું છે, તો અહીંયા ફોર્મેટમાં જઈશ અને ત્યાં આગળ વેલ્યુ જે છે એનું પર્સન્ટેજ ફોર્મેટ નહીં અને સાદું નોર્મલ નંબર ફોર્મેટ લઈ લઈશ, એટલે મને ત્યાં આગળ આ વેલ્યુ જે છે એ પર્સન્ટેજ ફોર્મેટમાંથી જતી રહેશે. બતાવું તમને. અહીંયા મેં ઓપન કર્યું છે, એ ફોર્મેટમાં જઈ અને તમે સેલની પ્રોપર્ટી, યસ, ફોર્મેટ સેલ, એની અંદર તમે આ જે નંબરનું ફોર્મેટ રાખ્યું છે અથવા સેલનું ફોર્મેટ રાખ્યું છે, કયું રાખ્યું છે? પર્સન્ટેજ ફોર્મેટ રાખ્યું છે. એની જગ્યાએ હું નંબર ફોર્મેટ લઈ લઈશ ને ઓકે આપીશ, તો હવે આ મારું સેલનું નંબર ફોર્મેટ થઈ ગયું.
હવે હું 17.75 લખીશ તો મને ત્યાં સેલની કન્ટેન્ટ 17.75 પ્રાપ્ત થશે. ઓકે, એ જ રીતે જો હું TYPE લખું, તો મને એ સેલની જે ડેટા ટાઈપ છે એ મને અહીંયા આગળ બતાવશે, અને એના માટે એક અક્ષર બતાવશે. જો મને રિટર્નમાં V પ્રાપ્ત થાય તો એ સેલની અંદર કોઈ વેલ્યુ છે. સેલની અંદર જો B પ્રાપ્ત થાય તો સેલ બ્લેન્ક છે, અને સેલની અંદર જો I પ્રાપ્ત થાય, આ ફંક્શન દ્વારા જો I પ્રાપ્ત થાય તો સેલની અંદર જે લખેલી છે તે ટેક્સ્ટ લખેલી છે એવું કહી શકાય. એ જ રીતે સેલની અંદર પ્રિફિક્સ લગાવેલો છે કે નથી લગાવેલો એ મારે જો જાણવો હોય તો પણ મને એ જાણી શકાય છે. પ્રિફિક્સ એટલે આગળ લખવામાં આવતો કોઈ એક કેરેક્ટર. દાખલા તરીકે તમે કોઈ એક્સ ડબલ ઇન્વર્ટેડ કોમાની સાઇન કરેલી છે, તમે કેરેટ સિમ્બોલ લખેલો છે, તમે સિંગલ કોટેશન માર્કનો ઉપયોગ કરેલો છે કે કેમ એ તમને જાણી શકાય છે. ઉદાહરણ તરીકે અહીંયા હું જોઉં, હું અહીંયા લખું તમને ડબલ ઇન્વર્ટેડ કોમા ITI મેં લખેલું છે, તો મને પ્રિફિક્સ તરીકે શું પ્રાપ્ત થાય છે? તો પ્રિફિક્સ તરીકે મને કેરેટ સિમ્બોલ પ્રાપ્ત થાય છે. એટલે એનો મતલબ કે ITI ની અંદર આ જે સેલ છે એની અંદર પહેલો કેરેક્ટર મેં જે છે તે ડબલ ઇન્વર્ટેડ કોમા લખ્યો છે. એ રીતે હું સિંગલ ઇન્વર્ટેડ કોમા લખું, હું અહીંયા સિંગલ ઇન્વર્ટેડ કોમા લખું તો પણ મને ત્યાં આગળ એ કેરેટ સિમ્બોલ પ્રાપ્ત થાય છે. પણ જો હું નંબર લખું આની અંદર, હું 25.75 લખું તો એની અંદર મને કોઈ જ પેલું મળતું નથી. એટલે એનો મતલબ એવો થયો કે આની અંદર આ સેલની અંદર કોઈ વેલ્યુ અત્યારે હાલ લખેલી છે. નો નથિંગ ઇઝ શોન. નથિંગ, અહીંયા જો નથિંગ ઇઝ શોન ફોર ધ ન્યુમેરિક એન્ટ્રીઝ. ઓકે, એ રીતે નંબરની વિડ્થ અથવા તો સેલની વિડ્થ કેટલી છે તે જાણવા માટે ઇક્વલ ટુ સેલ કૌંસમાં વિડ્થ લખવાનું અને ત્યાર પછી સેલનું એડ્રેસ લખવાનું તો તમને સેલની વિડ્થ મળે. ફોર્મેટ લખો તો સેલની અંદર કયા ફોર્મેટની અંદર તમને પેલું કરેલું છે તે પ્રાપ્ત થાય. હવે અહીંયા F2 એટલે 0 પોઈન્ટ, તમને કયું ફોર્મેટ છે અહીંયાથી પ્રાપ્ત થાય છે. કયું ફોર્મેટ તમારી પાસે સેટ કરેલું છે એ તમે અહીંયા જોઈ શકો છો. કયું ફોર્મેટ સેટ કરેલું છે અહીંયા તમે જોઈ શકો છો. જો F2 મળે તો નંબર ફોર્મેટ છે, G મળે તો જનરલ ફોર્મેટ છે, પર્સન્ટેજ ફોર્મેટ છે, P2 મળે તો પર્સન્ટેજ ફોર્મેટ છે. સપોઝ કે અહીંયા આગળ આપણો જે સેલ છે, જસ્ટ સેકન્ડ, અહીંયા હા, આપણો આ જે સેલ છે એને આપણે ફરીથી પર્સન્ટેજ ફોર્મેટમાં ફેરવી નાખીએ. ફોર્મેટ સેલમાં જઈએ અને ફોર્મેટ સેલમાં જઈને આ જે છે એને પર્સન્ટેજ કરી દઈએ અને હું અહીંયા ક્લિક કરીશ તો આ ડેટા પર્સન્ટેજ ફોર્મેટમાં થઈ ગયો. તો અહીંયા આગળ મને અહીંયા હું 17 જ લખીશ તો મને ત્યાં આગળ P2 મળશે. આ P2 એટલે પર્સન્ટેજ ફોર્મેટની અંદર ડેટા તમારો લખાયેલો છે. એ રીતે તમે જો એને ડેટ ફોર્મેટમાં કરી નાખો, હું ફોર્મેટ સેલ અને હવે અહીંયા ડેટ ફોર્મેટમાં લઈ લઈશ અને ઓકે આપીશ તો અહીંયા આગળ મારી તારીખ કઈ થઈ ગઈ? અહીંયા સપોઝ કે આજની તારીખ લખી દઉં 21 અથવા તો 20 જાન્યુઆરી 2021, આની તારીખ લખી દીધી. તો અહીંયા આગળ જુઓ તમારી ફોર્મેટ કઈ થઈ ગઈ? D1. હવે તમે અહીંયા D1 ની અંદર જોશો તો D1 ની અંદર DDMMYY ફોર્મેટ આપેલું છે. તો આ રીતે સેલનું ફોર્મેટ જાણી શકાય. એ જ રીતે સેલની અંદર પેરેન્થેસિસ પેર કરેલા છે કે નહીં, પેરેન્થેસિસ પેર બરોબર કરેલા છે કે નહીં એ તમારે જાણવું હોય તો પેરેન્થેસિસ એમ લખવું પડે. એ રીતે સેલનો કલર જાણવો હોય, સપોઝ કે અહીંયા આગળ આપણે કલર જે છે એ કલર ફિલ કરી લઈએ. અને હવે તો કલર D3, તો અહીંયા કલર જે છે તે આ સેલ કલર્ડ કરેલો છે, 0 ફોર નો અને 1 ફોર યસ. જો સેલની વેલ્યુ કલર કરેલી હોય, આપણે તો કલર ફિલ કરેલો છે અને તો હજી સેલ કલર્ડ સેલ નથી. અહીંયા ફોર્મેટમાં જઈને આપણે જોઈએ પેટર્ન,
ધ ટાઈપ ઓફ સેલ પ્રોટેક્શન 1 ફોર લોકડ 0 ફોર અનલોક્ડ. સેલનું પ્રોટેક્શન કઈ રીતનું છે એ તમને અહીંયા જાણી શકાય છે. તો આ જે છે તે સેલ નામનું ફંક્શન છે કે જે તમને ઇન્ફોર્મેશન પૂરી પાડે છે. એ રીતે કાઉન્ટ બ્લેન્ક, આ કાઉન્ટ બ્લેન્ક ફંક્શન જે છે તે મૂળભૂત રીતે તમે આપેલી રેન્જની અંદરથી તમને બ્લેન્ક સેલની વેલ્યુ તમને પૂરી પાડે છે. એટલે કેટલા બ્લેન્ક સેલ છે, વેલ્યુ એટલે કેટલા બ્લેન્ક સેલ્સ તમારી પાસે જે તે રેન્જની અંદર છે એ તમને અહીંયા શોધીને આપે છે. તો કાઉન્ટ બ્લેન્ક નામનું ફંક્શન છે આ. એ જ રીતે એરર ટાઈપ, આ એરર ટાઈપ ફંક્શન છે મિત્રો, એ તમને એરરનો પ્રકાર બતાવે છે. રિટર્ન અ નંબર ઓફ કોરસ્પોન્ડિંગ ટુ એન એરર ટાઈપ. આ ફંક્શન જે છે મૂળભૂત રીતે જ્યારે તમે વીબીએમાં કામ કરતા હો અને કોઈ એરર આવે એ વખતે તમને ત્યાં આગળ મદદરૂપ બનશે. ઇન્ફો, તમે આ જે ઇન્ફો એટલે તમારા ફાઇલ અંગેની તમામે તમામ ઇન્ફોર્મેશન તમને પ્રાપ્ત થાય છે. અમારી ઓપરેટિંગ સિસ્ટમ અંગેની, તમારી ફાઇલ અંગેની, ફોલ્ડર અંગેની સિસ્ટમ ઇન્ફોર્મેશન પ્રાપ્ત થાય છે. જો તમે અહીંયા ઇન્ફો લખો, ઇન્ફો અને ડબલ ઇન્વર્ટેડ કોમા ડિરેક્ટરી લખો તો તમને તમારા આ જે ફાઇલનું ફોલ્ડર જે છે એની ઇન્ફોર્મેશન મળશે. અવેલેબલ બાઇટ્સ ઇન મેમરી એ મળશે. મેમરી ઇન યુઝેજ એ એપ્લિકેબલ નથી. ટોટલ બાઇટ્સ ઓફ મેમરી કેટલી તમારા માટે આમાં ફળવાયેલી છે તેમ. જો તમે સેલ કરન્ટલી ઇન ધ ટોપ લેફ્ટ ઓફ ધ વિન્ડો, તમારું ઓરિજિન કયું છે એટલે તમારું કરંટ સેલ છે કયો છે એ તમને મળશે. રીકેલ્ક્યુલેશન મોડ ઓટોમેટિક છે કે નહીં, આ બધી જ વસ્તુઓ ઇન્ફો નામના ઇનબિલ્ડ ફંક્શન દ્વારા પ્રાપ્ત થાય છે. ઇનબિલ્ડ ફંક્શન દ્વારા પ્રાપ્ત થાય છે. નેમ ઓફ સિસ્ટમ, કઈ ઓપરેટિંગ સિસ્ટમ, પીસી ડોસ ઓપરેટિંગ સિસ્ટમ તમે વાપરો છો, તો આ ઇન્ફો નામનું ફંક્શન છે. ઇઝ બ્લેન્ક ફંક્શન જે છે તે સેલની અંદર જે વેલ્યુ છે તે બ્લેન્ક છે કે કેમ તે તમને ચેક કરી આપે છે. સેલની અંદર જે વેલ્યુ છે તે બ્લેન્ક છે કે કેમ એ ચેક કરી આપે છે. ટ્રુ કે ફોલ્સ, આ ફંક્શન જે છે એ ટ્રુ કે ફોલ્સ વેલ્યુ રિટર્ન કરશે. આ ફંક્શન ટ્રુ કે ફોલ્સ વેલ્યુ રિટર્ન કરશે. એ રીતે ઇઝ એરર, આ ઇઝ એરર ફંક્શન છે તે કયા પ્રકારની એરર તમને પ્રાપ્ત થાય છે અથવા તો એ સેલની અંદર એરર છે કે કેમ એ તમને શોધી આપવાનું કામ કરે છે. અમુક વખતે શું થાય, ડિવાઇઝેબલ બાય 0, તો આ એરર કહેવાય. This function tests the cells and show true if there is an error value in the cell. એટલે સેલની અંદર બે પ્રકારની એરર આવે. કાં તો તમે સેલ ઉપર જે પ્રક્રિયા કરવા માંગો છો તે ઇનવેલિડ પ્રોસેસ છે, અને નંબર 2 ખરેખર વેલ્યુ સાચી આવે છે પણ તમારા ડેટાના કારણે એવું નોટ એપ્લિકેબલ તમને થાય છે. તો અહીંયા જો div0 ની એરર આવી, નેમની એરર આવી, રેફરન્સની એરર આવી, વેલ્યુની એરર આવી. આ નોટ એપ્લિકેબલની એરર છે. નોટ એપ્લિકેબલ એટલે ડેટાના કારણે તમારામાં અહીંયા સેલની અંદર કોઈ વેલ્યુ તમને રિપ્રેઝન્ટ કરતું નથી, કારણ કે ન્યુમેરિક ગણતા હો અને એ વખતે તમને વચ્ચે કોઈ સ્ટ્રિંગ વેલ્યુ બેસી જાય, સ્ટ્રિંગ ઉપર પ્રક્રિયા કરતા હો, ન્યુમેરિક વેલ્યુ ઉપર તમે કોઈ વચ્ચે સેલની રેન્જ જે આપેલી હોય એની અંદર કોઈ વેલ્યુ આવી જાય તો એ વખતે તમને આ પ્રકારની એરર આપશે. ઓકે, તો આ જે છે તે ઇઝ એરર એટલે જે તે સેલની અંદર એરર છે કે કેમ તે તમને જણાવવા માટેનો આ ફંક્શન છે. This function tests a cell or calculation to determine whether the error has been generated. It will show true if any type of error and false if no error is found. જો ટ્રુ બતાવે તો આ ફંક્શન જે છે જો ટ્રુ વેલ્યુ તમને રિટર્ન કરતું હોય તો આ સેલની અંદર કોઈ પણ વેલ્યુ કેલ્ક્યુલેશન માટેની ઊભી થયેલી છે એવું કહી શકાય. અને ફોલ્સ બતાવે તો કોઈ એરર બતાવતું નથી. કોઈ સેલની અંદર એરેન્જમાં જો અહીંયા 3 આપેલું છે, ઇઝ એરર D4 સેલમાં 3 છે તો કોઈ એરર નથી, પણ અહીંયા ડિવાઇઝેબલ બાય 0 ની એરર છે. ડિવાઇઝેબલ બાય 0 ની એટલે તમે કોઈ સંખ્યાને 0 વડે ભાગવાનો પ્રયત્ન કરો છો. અહીંયા નેમ લખેલું છે એનો મતલબ એવું થયું કે સેલની રેન્જ ખોટી છે. રેફરન્સ લખેલું સેલનું એડ્રેસ ખોટું છે. નેમ લખેલું છે
એટલે કે તમે કોઈ વેલ્યુનો સરવાળો કરવા જાઓ છો ને વચ્ચે કોઈક ટેક્સ્ટ વેલ્યુ આવે છે અથવા એવું કંઈ છે. તો આ રીતે તમને જુદા જુદા પ્રકારની એરર્સ જે છે એ અહીંયા શો કરીને બતાવે છે. ઇઝ ઇવન, તમે આપેલો જે નંબર છે એ ઇવન નંબર છે કે કેમ એ તમને બતાવે. ઇઝ ઇવન, ઇવન એટલે બે, જે સંખ્યા 2, 4, 6, 8 હોય એને ઇવન નંબર કહેવાશે. તો આ નંબર જે તમારો છે તે ઇવન નંબર છે કે કેમ એ તમને એક્સપ્લેન કરી આપશે. એક ફોલ્સ, કારણ કે એક એ ઇવન નથી, 2 ઇવન છે, 2.5 એ ઇવન છે, કારણ કે પૂર્ણાંક ભાગનો જ ઇવન કે ઓડ હોઈ શકે. અપૂર્ણાંક ભાગમાં ઓડ કે ઇવન કાઢી શકાય નહીં. ટેક્સ્ટ માટે તો વેલ્યુ, અહીંયા જો વેલ્યુની એરર આવી, આ વેલ્યુની એરર આવી એટલે તમે પ્રક્રિયા કરવા માંગો છો નંબર ઉપર. ઇવન કે ઓડની પ્રક્રિયા કોના ઉપર થઈ શકે? નંબર ઉપર. પણ તમે અહીંયા જે સેલમાં એડ્રેસ બતાવ્યું છે તે વેલ્યુ ખોટી છે, કારણ કે હેલો એ ટેક્સ્ટ છે, સ્ટ્રિંગ છે, એના ઉપર ન્યુમેરિકલ પ્રોસેસ થઈ શકે નહીં. એટલા માટે આ એરર બતાવે છે. ઇઝ લોજિકલ, ઇઝ લોજિકલ નો મતલબ થાય કે સેલની અંદર જે વેલ્યુ છે તે ટ્રુ છે કે ફોલ્સ, ટ્રુ છે કે ફોલ્સ, એટલે લોજિકલ વેલ્યુ છે કે કેમ એ તમને શોધી આપે. This function tests the cell to determine whether the cell content are logical. સેલની જે અંદર વેલ્યુ છે તે લોજિકલ છે કે કેમ એ ચેક કરી આપવાનું કામ આ ફંક્શન કરે છે. ઓકે, આગળ જઈએ. Is any error value, is any error value. This function tests the cells to determine whether it contains not available error. એને એટલે એને એરર નું નામ શું છે? નોટ અવેલેબલ. તો હવે અહીંયા જુઓ, 1 ઇઝ એને C4, ઇઝ એને નોટ અવેલેબલ C4 તો ફોલ્સ. ના, અવેલેબલ તો છે, વેલ્યુ તો અવેલેબલ છે. હેલો ઇઝ ફોલ્સ, એ અવેલેબલ છે. ઇઝ એને ટ્રુ ક્યારે આવે? કે જો એને ની એરર આવતી હોય તો જ ત્યાં ટ્રુ મેસેજ તમને ઇઝ એને માં તમને પ્રોવાઈડ થાય. તો આ જે છે તે ઇઝ એને ફોર નોટ અવેલેબલ એરર. ઇઝ નોન ટેક્સ્ટ, સોલ્વની અંદર જો કોઈ વેલ્યુ જે છે તે નોન ટેક્સ્ટ હોય તો તમને ટ્રુ વેલ્યુ રિટર્ન થશે. જો ટેક્સ્ટ વેલ્યુ હોય તો તમને ટ્રુ વેલ્યુ. ઇઝ નોન ટેક્સ્ટ 10 છે તો 10 એ નોન ટેક્સ્ટ વેલ્યુ કહેવાય, કારણ કે ન્યુમેરિક છે એટલે તમને ટ્રુ વેલ્યુ રિટર્ન થશે. પણ અહીંયા હેલો જે છે તે ટેક્સ્ટ વેલ્યુ કહેવાશે, એટલે આ ફંક્શન ઇઝ નોન ટેક્સ્ટ એ ફોલ્સ વેલ્યુ રિટર્ન કરે. એટલે ફંક્શનના નામને પણ બરોબર સમજવું જરૂરી છે. ઓકે, તો આ ઇઝ નોન ટેક્સ્ટ નામનું ફંક્શન છે. ઇઝ નંબર, ઇઝ નંબર એટલે આ જે ફંક્શન છે તે આ જે સેલની અંદર જે વેલ્યુ છે તે નંબર પ્રકારની છે કે કેમ એ તમને શોધી આપે, જેમાં તમને ટ્રુ કે ફોલ્સ એવી બે વેલ્યુ રિટર્ન કરવામાં આવશે. ઇઝ ઓડ, જેવી રીતે ઇઝ ઇવન હતું એવી રીતે ઇઝ ઓડ ફંક્શન છે. ઇઝ રેફરન્સ, રેફરન્સની એરર. રેફરન્સની અંદર this function shows true if given a cell address, a false for any other type of the value. Is reference એટલે, અને પછી તમે અહીંયા શું પસાર કર્યું છે? A1. તો અહીંયા આગળ is reference, A1 એ રેફરન્સ છે? હા છે, તો ટ્રુ આપ્યું. પણ B99 એ રેફરન્સ નથી. હેલો એ રેફરન્સ નથી, એ ટેક્સ્ટ છે. 10 એ વેલ્યુ છે, 9 એ પણ વેલ્યુ છે, A1 પણ વેલ્યુ છે, અને XX99 એ પણ વેલ્યુ છે. તો અહીંયા આગળ તમે જોઈ શકો છો તો ઇઝ રેફરન્સ B99 તે અહીંયા ફોલ્સ બતાવે છે, અને ઇઝ રેફરન્સ A1 એ સેલનું એડ્રેસ છે એટલે તમને ટ્રુ બતાવશે. તો આ તમારા સેલની અંદર તમે રેફરન્સ એડ્રેસ આપેલું છે કે કેમ એ શોધી આપવાનું કામ કરે છે. ઇઝ ટેક્સ્ટ, આ ફંક્શન જે છે તે તમને ટેક્સ્ટ વેલ્યુ તમારા સેલની અંદર છે કે કેમ તે રિટર્ન કરી આપશે. જો ટેક્સ્ટ વેલ્યુ હશે તો ટ્રુ ફોલ કરશે, નહીતર ટ્રુ રિટર્ન કરશે. ઓકે, આગળનું ફંક્શન જોઈએ.
એન નામનું ફંક્શન, મારા ખ્યાલથી ખોટું છે, any function. This function is place market used to indicate, sorry, મારી ભૂલ થઈ વાંચવામાં. This function is a place maker use of indicate that required information is not available. એટલે કે આ ફંક્શન શું નક્કી કરી આપે છે તમને? એને નોટ અવેલેબલ વેલ્યુ તમને રિટર્ન કરી આપે છે. નોટ અવેલેબલ, જો અહીંયા ઇઝ બ્લેન્ક, C6 નામનો જે વેલ્યુ છે, C6 નામનો જે સેલ છે એ બ્લેન્ક છે કે કેમ? જો હોય તો ત્યાં એને લખો, ના હોય તો C6+1 લખો. તો C6 ની અંદર જે કિંમત છે એની અંદર 1 ઉમેરીને અહીંયા લખ્યું. પણ અહીંયા આગળ C7 બ્લેન્ક છે એટલે અહીંયા આગળ એણે તમને એને વાળું ફંક્શન તમારું અસ્તિત્વમાં આવશે, કારણ કે તમારી કન્ડિશન અહીંયા સાચી પડે છે. C7 ની અંદર બ્લેન્ક છે એટલે કન્ડિશન સાચી પડે છે, તો ત્યાં આગળ તમને એને લખીને આપશે. તો આ ફંક્શન જે છે તે નોટ અવેલેબલ માટેનું ચેકિંગ કરી આપે છે. નોટ અવેલેબલ માટેનું તમને આ ફંક્શન ચેકિંગ કરી આપે છે. આગળ જોઈએ. type function returns a number indicating the data type of the value. type function જે છે તે મૂળભૂત રીતે તમને ડેટા ટાઈપના ઉપર આધારિત નંબર્સ રિટર્ન કરે છે. એ આગળ આપણે એવું ફંક્શન જોઈ ગયા છે. બીજું એક બીજા પ્રકારના જે ફંક્શન છે એમાં ડેટાબેઝનું ફંક્શન લઈએ, એક એવરેજ, ડી એવરેજ. તો ડેટાબેઝના ફંક્શનને પહેલા ડેટાબેઝને સમજવો જરૂરી છે મિત્રો, પણ આપણે અત્યારે હાલ એક્સેસ જ્યારે ભણીશું ત્યારે ડેટાબેઝને સમજીશું. બહુ સરળ છે આમ તો ડેટાબેઝ, બહુ મજાની વાત છે. પણ તમે એમ સમજો કે ડેટાબેઝ ઇઝ વન ટાઈપ ઓફ એક્સેલની શીટ જ છે. એમ અત્યારે આપણે બહુ સાદી સમજીને ચાલીએ કે ભાઈ ડેટાબેઝ જે છે તે એક્સેલની એક પ્રકારની શીટ છે. હવે આની જો આ જે શીટ છે અથવા ડેટાબેઝ છે એની અંદરથી જો તમારે એવરેજ કાઢવાની હોય તો ડી એવરેજ નામનું ફંક્શન તમારે લેવું પડે. ધીસ ઇઝ ધ ડેટાબેઝ રેન્જ. ડેટાબેઝની રેન્જની અંદરથી જો તમારે એવરેજ કાઢવી હોય તો ડી એવરેજ નામનું ફંક્શન તમને કામ લાગે છે. ડેટાબેઝ રેન્જ, ફિલ્ડ નેમ અને ક્રાઇટેરિયા. તો અહીંયા આગળ તમારે ડેટાબેઝની રેન્જ આપવી પડે, એનું ફિલ્ડનું નામ આપવું પડે અને ક્રાઇટેરિયા આપવો પડે. તો અહીંયા તમે જુઓ ડી એવરેજ B3 થી I19 સુધી, તો B3 થી I19 સુધી એ ડેટાબેઝની રેન્જ થઈ ગઈ. ચાલો પછી શું લખ્યું છે? F3. F3 શું છે? કે ભાઈ F3 ફિલ્ડનું નામ છે. F3 જે છે તે ફિલ્ડનું નામ છે. યુનિટ કોસ્ટ ઉપર તમારે એવરેજ કાઢવાની છે. યુનિટ કોસ્ટ ઉપર એવરેજ કાઢવાની છે. અને E49 થી F50, E49 થી F50. તો હવે આ જે છે તે ત્રીજો પેરામીટર શું છે? તે ક્રાઇટેરિયાનો રેન્જ છે. તો એ ક્રાઇટેરિયાના રેન્જની અંદર E49 to 50 એવરેજ ઓફ ધ હોરિઝોન્ટલ બલ્બ. તમને અહીંયા આગળ અહીંયા બલ્બની એવરેજ E49 અને E50, E49 અને E50 એટલે તમને અહીંયા બલ્બની જે છે તે એવરેજ કોસ્ટ કાઢી આપશે. એટલે તમને અહીંયા ખબર પડે પ્રોડક્ટ, કઈ પ્રોડક્ટ? તો E49 50 એટલે બલ્બ, અને એની કેવી એવરેજ? તો હોરિઝોન્ટ બલ્બ. તો આ રીતે તમે ડી એવરેજ ફંક્શનનો ઉપયોગ કરીને ડેટાબેઝની અંદર જે કંઈ પણ ડેટા રેન્જ અને ફિલ્ડની અંદર તમે વેલ્યુ આપેલી હોય એની એવરેજ કાઢી આપે. ડી કાઉન્ટ, એવી રીતે ડેટાબેઝ કાઉન્ટ. કાઉન્ટ ધ સેલ, તમે અહીંયા જોઈ શકો છો. તો ડેટાબેઝની અંદર જે કંઈ પણ વેલ્યુ છે એનું કાઉન્ટ કરી આપે, ગણતરી કરી આપે. કેટલી વેલ્યુ છે? 1 2 3 4 5 6. કાઉન્ટ એટલે અને પેલી એવરેજ એટલે સરેરાશ. અહીંયા કાઉન્ટ કરી આપે. તો આની અંદર આ જે સેલની રેન્જ છે એની અંદર જે કાઉન્ટ બતાવે છે તે 15નો કાઉન્ટ બતાવે છે.
પણ હવે તમે રેન્જ આપી હોય એટલે બલ્બ માટેની રેન્જ આપી છે તો 3 જ જગ્યાએ બલ્બ લખેલું છે. તો અહીંયા જો બલ્બ 1, બલ્બ 2 અને બલ્બ 3, અને એની અંદર કયું આપેલું છે? બોક્સિસ ઇન સ્ટોક 5. બરાબર. તો કાઉન્ટ ધ નંબર ઓફ ધ પ્રોડક્ટ ઓફ અ પર્ટિક્યુલર બ્રાન્ડ which have a life hours rating. તો type the brand name. બ્રાન્ડનું નામ હોરિઝન. These two cells are the criteria range. બરાબર. અને the count value is horizon of 7. હોરાઇઝન એ બ્રાન્ડનું નામ છે, જ્યારે પ્રોડક્ટનું નામ છે જુદું. તો હોરાઇઝન પ્રોડક્ટ જે છે, હોરાઇઝન જે બ્રાન્ડ છે તે 7 કાઉન્ટ બતાવે છે. ધ કાઉન્ટ ઓફ ધ સેલ વેલ્યુ રિટર્ન ઇઝ 7. તમે અહીંયા જુઓ, હું અહીંયા F2 કરું છું. આ ફંક્શન જે છે તે ક્યાં કામ કરે છે? ડેટાબેઝની રેન્જ ઉપર કામ કરે છે, B3 થી I19 સુધી, અને I19 થી સુધી D3 એની રેન્જ છે. D3 એનો ક્રાઇટેરિયા છે, D3 લાઈફ અવર્સ. અને અહીંયા જે છેલ્લું જે છે E23 થી E24 જે આપેલું છે એ E23 થી બલ્બ અને હોરાઇઝન એવી 7 પ્રોડક્ટ છે. ઓકે, તો આ જે છે તે ડી કાઉન્ટ ફંક્શન છે કે જેના દ્વારા તમે ડેટાબેઝની અંદરથી કન્ટેન્ટ્સ ધ સેલ ધેટ કન્ટેન્ટ ધ નંબર ઇન ધ ડેટાબેઝ. એ રીતે ડી કાઉન્ટ એ. તો ડી કાઉન્ટ એ ફંક્શન શું કરે છે જોઈએ. ધીસ ફંક્શન examines a list of information and counts and the non-blank cell in the specified column. સ્પેસિફાઈડ જે કોલમ તમે આપેલું છે એની અંદરથી નોન બ્લેન્ક સેલ્સ તમને શોધી આપે છે. તો અહીંયા તમને 8 સેલ્સની વેલ્યુ આપેલી છે. અહીંયા B90, જો અહીંયા B3 થી I19 જે છે એ તમારા રેન્જ છે, તમારા ડેટાબેઝની રેન્જ છે. E3 થી E3 એટલે E3 સેલ, અને E23 ટુ E24 એ તમારી પ્રોડક્ટની રેન્જ છે, અથવા તો તમારી કઈ પ્રોડક્ટ છે એના માટેનો ક્રાઇટેરિયા છે. તો તમને અહીંયા જોઈ શકો છો. તો કાઉન્ટ વેલ્યુ ઓફ હોરાઇઝન ઇઝ 8. કાઉન્ટ વેલ્યુ ઓફ હોરાઇઝન, બ્રાન્ડ હોરાઇઝન ઇઝ 8. આ 2, 3 ને 2 5, 6, 7 અને 8. તો આ જે છે બ્રાન્ડ હોરાઇઝન માટે તમને કેટલા કાઉન્ટ મળે છે? 8 કાઉન્ટ મળે છે. તો ડી કાઉન્ટ એ નોન બ્લેન્ક સેલ્સની વેલ્યુ તમને કાઉન્ટ કરી આપે છે. DGET extract from a database single record that matches the specified criteria. એટલે ડેટાબેઝની અંદરથી જો ક્રાઇટેરિયા સાચો પડતો હોય તો એનો આખો રેકોર્ડ તમને સેલમાં છૂટો પાડી આપે છે. નંબર ઓફ સ્ટોક ઇઝ 5. નંબર સ્ટોક અહીંયા જો શું ફંક્શન લખ્યું છે, DGET એક્સટ્રેક્ટ. B3 થી I19 જે છે તે તમારી રેન્જ છે. H3 જે છે એ તમારો ક્રાઇટેરિયા છે અથવા ફિલ્ડ નેમ છે. H3 ABCD H3 આ તમારો ક્રાઇટેરિયા છે. બોક્સિસ ઇન સ્ટોક એ તમારું ફિલ્ડ છે, અને એ ફિલ્ડની અંદરથી F24 C23 થી
24 એ તમારી એ જે છે એ તમારી ક્રાઇટેરિયાની રેન્જ છે. તો જ્યાં ક્રાઇટેરિયા સાચો પડે ત્યાં આગળ પ્રોડક્ટ બલ્બ, વોલ્ટેજ 100, લાઈફ અવર્સ 0 અને હોરાઇઝન બ્રાન્ડ હોરાઇઝન. તો આ તમને જે છે તે this function examines a list of information and produce one result. If more than record matches the criteria, error channel sign number is shown, and if no record matches the criteria, the error value is shown. Error value અને error num. તો આ બંને પ્રકારની એરર જો તમને મેચ થયેલું હશે તો ડેટા આપી જ દેવાનું છે. મેચ નહીં થાય તો તમને એરર આવશે ચેનલ સાઇન વેલ્યુની, અને જો એક કરતા વધારે રેકોર્ડ મેચ થતા હશે તો ચેનલ સાઇન નંબરની એરર તમને આપશે. અહીંયા રિટર્ન્સ અ મેક્સિમમ નંબર ફ્રોમ ડી મેક્સ નામનું ડેટાબેઝમાંથી મેક્સિમમ નંબર તમને ગોતી આપે. This function examines the list of information and produce the largest number from the specified column. જે કોલમમાંથી તમે કહો એની અંદરથી મેક્સિમમ વેલ્યુ તમને શોધીને આપશે. અહીંયા D60 અથવા તો £60 જે લખેલા છે એ મેક્સિમમ વેલ્યુ તમને શોધીને આપે છે. વેલ્યુ ઓફ કોસ્ટ નામના પેલામાંથી I3 કોલમની અંદરથી તમને ગોતીને આપે છે. I3 એટલે વેલ્યુ ઓફ સ્ટોક. ઠીક છે, આગળ જોઈએ. ડી મેક્સ એ રીતે ડી મિનિમમ અને ડી સમ. ડી સમ એટલે તમે જે સેલનું એડ્રેસ એને તમારે સરવાળો કરવા માટે આપેલું હશે, ડેટાબેઝના રેન્જની અંદર સરવાળો કરવા માટે આપેલું હશે, તે રેન્જની આખો તમને એ સરવાળો કરીને આપશે. તમારો B3 થી B19 સુધીનો તમારો ડેટાબેઝનો ક્રાઇટેરિયા છે. I3 જે છે તે ફિલ્ડનું નામ છે, તો સ્ટોક ઓફ વેલ્યુ ફિલ્ડનું નામ છે, અને રેન્જ કઈ આપેલી છે E23 થી E24 એ ક્રાઇટેરિયા છે. E23 થી E24 એ તમારો ક્રાઇટેરિયા છે. E23 થી E24 એ તમારો ક્રાઇટેરિયા છે. બ્રાન્ડ અને હોરાઇઝન તો એની અંદરથી તમને જે છે તે સરવાળો કરીને આપશે. 248 તમારો સરવાળો પ્રાપ્ત થાય. તો આ ડેટાબેઝ અંગેના ફંક્શન્સ હતા. ઓકે, થોડા એન્જિનિયરિંગના ફંક્શન્સને જોઈ લઈએ. એન્જિનિયરિંગ ફંક્શન્સ જે છે તે મૂળભૂત રીતે નંબર સિસ્ટમના ફંક્શન્સ છે. એટલે કે કોઈ એક નંબર્સને ડેસિમલ નંબર તમારી પાસે હોય અથવા તો હેક્સાડેસિમલ નંબર હોય, એને તમને બીજા નંબરની અંદર કન્વર્ટ કરવાની ફેસિલિટી આપશે. એટલે બાઇનરી ટુ ડેસિમલ, ડેસિમલ નંબર મેઝરમેન્ટને કન્વર્ટ કરી આપશે, ડેસિમલ ટુ બાઇનરી, ડેસિમલમાંથી બાઇનરીમાં કન્વર્ટ કરી આપશે. તો આ બધા જે છે તે એન્જિનિયરિંગ માટેના ફંક્શન છે. બાઇનરી ડેસિમલમાં જઈએ તો તમને અહીંયા આ ફંક્શન જે છે તે ધીસ ફંક્શન કન્વર્ટ ધ બાઇનરી નંબર ટુ ધ ડેસિમલ. તમે જો બાઇનરી નંબર આપેલો હશે તો એને તમને ડેસિમલમાં કન્વર્ટ કરી આપશે. સપોઝ કે બાઇનરી 1010 હોય તો એનો ઇક્વિવેલન્ટ નંબર જે છે તે 10 કહેવાય, ડેસિમલમાં 10 કહેવાય. તો અહીંયા તમને ડેસિમલની અંદર આ કન્વર્ટ કરી આપે છે. એટલે કન્વર્ટ કરવાની પદ્ધતિ જો તમને ના આવડતી હોય તો પણ તમને સારી રીતે કન્વર્ટ કરી આપશે. હવે જો અહીંયા આગળ આ જે છે તે પોઈન્ટ વાળા નંબરને કન્વર્ટ કરી શકતું નથી. એની વેલ્યુ જે છે તે પોઈન્ટ વાળા નંબરને કન્વર્ટ કરી શકતું નથી. ઠીક છે. કન્વર્ટ નામનું ફંક્શન છે. કન્વર્ટ ફંક્શન જે છે તે જુદા જુદા પ્રકારના ડેટાને જુદા જુદા પ્રકારના મેઝરમેન્ટમાં કન્વર્ટ કરી આપવાનું કામ કરે છે. તમે અહીંયા જુઓ કેટલા બધા તમારી પાસે મેઝરમેન્ટ છે. તો અહીંયા જુઓ, this function converts a value measures in one type of unit to the same value expressed in a different type of unit. અમુક વખતે તમે જુઓ તો ભારતની અંદર જે આપણે વજન માપવા માટેનો યુનિટ વપરાય છે તે કિલોગ્રામ છે, જ્યારે યુરોપિયન કન્ટ્રીઝની અંદર જે વજન માપવાનો જે ક્રાઇટેરિયા છે એ ઓન્સ અથવા તો પાઉન્ડની અંદર એ લોકો માપતા હોય છે.
તો એ રીતે આપણે લીટર અને કિલોગ્રામ એની અંદર પણ કન્વર્ઝન, કિલોમીટર આપણે જે છે તે ભારતની અંદર કિલોમીટરની અંદર એરિયાને કિલોમીટરમાં માપવાનું કામ કરે છે, કેટલા કિલોમીટર દૂર છે એમ કહીએ છીએ, જ્યારે અમેરિકાની અંદર એ જ વસ્તુને માઇલ્સની અંદર માપવામાં આવે છે. તો આવા જુદા જુદા પ્રકારના જે યુનિટ્સ છે, ઇંચમાંથી સેન્ટીમીટરમાં, યાર્ડની અંદરથી મીટરની અંદર, તો આવા બધા જુદા જુદા જે કન્વર્ઝનના યુનિટ્સ છે એના વચ્ચે તમને આ ફંક્શન વેલ્યુઝને કન્વર્ટ કરી આપવાનું કામ કરે છે. તો કન્વર્ટ, એમાઉન્ટ ટુ કન્વર્ટ, યુનિટ ટુ કન્વર્ટ અને યુનિટ ટુ કન્વર્ટ, તમારે શેમાંથી શેમાં જવું છે એના માટે તમને અહીંયા આગળ પૂછશે. ઇંચ ટુ સેન્ટીમીટર, અહીંયા કન્વર્ઝન યુનિટ 1, અહીંયા યાર્ડ, અહીંયા દાખલા તરીકે 10 યાર્ડ છે તો 10 યાર્ડ બરાબર મીટર 9.144 મીટર થાય. 10 યાર્ડ બરાબર 9.144. 1 કલાક બરાબર અથવા તો 1 યર ના ડેઝ કેટલા? 365.25. એક ડે ની અંદર કલાક કેટલા? તો 24. તો અહીંયા ત્રણ ડેઝ તમે લખો તો ઓટોમેટિક 72 કલાક થઈ ગયા. પણ અહીંયા કન્વર્ઝન માટે શું લખ્યું? તો કન્વર્ટ, પછી લખ્યું C9 ડેટા, શેને ફેરવવાનું છે? કયા ડેટાને ફેરવવાનું છે? કન્વર્ટ ફ્રોમ, શેમાંથી ફેરવવાનો છે અને શેમાં લઈ જવાનો છે? D9 માંથી E9 માં લઈ જવાનો. D9 એટલે ડે માંથી અવરમાં લઈ જવાનો છે, મિનિટમાંથી સેકન્ડમાં લઈ જવાનો છે. તો આ રીતે જે છે તે કન્વર્ઝન કરી શકાય છે. અહીંયા તમને એબ્રિવેશન જુદા જુદા કન્વર્ઝનના આપેલા છે. ગ્રામ માટે G લખાય, કિલોગ્રામ માટે kg લખાય, પાઉન્ડ માસ માટે LBM લખાય, સ્લગ માટે SG લખાય, ઓન્સ માસ માટે OZM લખાય. અને તમારે શેમાંથી શેમાં કન્વર્ટ કરવાનું છે તો તમને કન્વર્ટ કરી આપશે ફંક્શન. એની પાસે તૈયાર રિલેશન્સના માપ છે. ઇંચની અંદરથી, સપોઝ કે મીટરની અંદરથી તમારે ઇંચમાં લઈ જવાનું છે તો અહીંયા ઉપર મીટર લખવું પડે, અહીંયા આગળ તમારે અહીંયા મીટર લખવું પડે, અહીંયા મીટર લખવું પડે, અને અહીંયા CM છે એની જગ્યાએ ઇંચમાં માપવું છે. તો અહીંયા આગળ 1 મીટર બરાબર કેટલા ઇંચ? દાખલા તરીકે 10 મીટર બરાબર 393 ઇંચ. અહીંયા જો તમારો યાર્ડમાં માપવું હોય તો YD લખી દો તો 10 યાર્ડ કહેવાય. એટલે મીટર અને યાર્ડ બંનેનું માપ, સ્ક્વેર મીટર અને સ્ક્વેર યાર્ડનું માપ એક સરખું કહેવાય. યાર્ડ એટલે ધેટ ઇઝ વન ટાઈપ ઓફ સ્ક્વેર મીટર. તો એ રીતે તમને અહીંયા પ્રેશર અંગેના માપ આપેલા છે. આ જે છે ટાઈમ અંગેના, યર, ડે, અવર, મિનિટ અને સેકન્ડ. ટેમ્પરેચર માટે લખવું હોય તો સેલ્સિયસમાં C અને ફેરેનહીટમાં F અને ડિગ્રીમાં કેલ્વિન K. એ રીતે ફોર્સ, બળ અંગેના માપો છે, ન્યૂટન, ડાયન અને પાઉન્ડ ફોર્સ. એનર્જીના માપો છે જૂલ, ERG, થર્મોડાયનેમિક કેલરી, IT કેલરી, ઇલેક્ટ્રોન વોલ્ટ, હોર્સ પાવર, વોટ હવર અને ફૂટ પાઉન્ડ અને BTU. એ રીતે પાવર અંગેના હોર્સ પાવર અને વોટ. એ રીતે અહીંયા આગળ મેગ્નેશિયમ અંગેના ટેસ્લા અને કોસ. આ બધા એના માપો છે. અને તમારે કેવી રીતે કહેવામાં આવે છે એને એ નામને કન્વર્ટ કરવા માટે કયા નામનો ઉપયોગ કરવો પડે એ અહીંયા બતાવેલું છે. એ રીતે લિક્વિડ, ટીસ્પૂન, ટેબલ સ્પૂન, ફ્લુઇડ, ઓન્સ, કપ, પિન્ટ, ક્વાર્ટર, ગેલન, લીટર. સપોઝ કે 1 ગેલન બરાબર કેટલા લીટર થાય? તો ગેલન માટે આપણે GAL લખવું પડે. અહીંયા લખવું પડે GAL ગેલન, અને એમાંથી LTR લીટર. લીટર માટે શું લખેલું છે? ખાલી L જ લખેલો છે. લીટર માટે L જ લખેલો છે. તો અહીંયા તમે જુઓ તો 1 ગેલન બરાબર 3.78 લીટર એવું થાય. 1 ગેલન બરાબર. તો આ રીતે ગેલન અને લીટર એ બંનેનું માપ અહીંયા કન્વર્ટ થઈ શકે છે. એન્જિનિયરિંગ છે. ડેસિમલ ટુ બાઇનરી કન્વર્ટ કરી આપે, ડેસિમલ ટુ હેક્ઝા પણ કરી આપે. ડેલ્ટા ફંક્શન, ડેલ્ટા ફંક્શન જે છે, this function compares two value and test whether they are exactly the same. આ જે ફંક્શન છે તે બંને વેલ્યુને મેચ કરે છે અને એ બંને વેલ્યુ જો સમાન હોય તો તે તમને વેલ્યુ 0 અથવા 1 રિટર્ન કરે છે. This function, if the numbers are the same, the value 1 will be result
એન્ડ અધરવાઇઝ રિઝલ્ટ વિલ બી 0. જો બંને એકદમ સરખા હોય તો 1 રિટર્ન કરશે, સરખા નહીં હોય તો 0 રિટર્ન કરવામાં આવશે. અને ટેક્સ્ટ વેલ્યુ પ્રોડ્યુસ રિઝલ્ટ ઓફ વેલ્યુ. જો તમારી ટેક્સ્ટ પણ બંને એક સરખી હોય તો ત્યાં તમને એ વેલ્યુ નામની એરર જેવું અથવા ચેનલ સાઇન વેલ્યુ એવું રિઝલ્ટ આપશે કે ભાઈ બંને વેલ્યુઝ જે છે તે સરખી છે. તો આ ડેલ્ટા ફંક્શન છે, બંને વેલ્યુ સરખી છે કે કેમ એ મેચ કરવા માટેનું આ ફંક્શન છે. GE step. This function tests the number to see if it is greater than or equal to another number. તમે જે નંબરને ચેક કરાવો છો એ બીજા કરતા મોટો છે કે કેમ તે અહીંયા આગળ ચેક કરી આપે છે. ઇફ ધ નંબર ઇઝ ગ્રેટર ધેન ઇક્વલ ધ રિઝલ્ટ વિલ બી 1. જો નંબર મોટો હોય અથવા સરખો હોય તો રિઝલ્ટ 1 આવશે, અધરવાઇઝ રિઝલ્ટ 0 આવશે. બરાબર છે. તો આ ફંક્શન જે છે એ તમને GE સ્ટેપ નામનું ફંક્શન છે કે જે બીજા નંબરની સરખામણીમાં પહેલો નંબર મોટો છે કે કેમ એ ચેક કરી આપે છે. એ રીતે હેક્ઝાટોડેસિમલ કન્વર્ટ ધ હેક્ઝાડેસિમલ નંબર ટુ ડેસિમલ. તો આ એન્જિનિયરિંગ ફંક્શન છે. થોડા ફાઇનાન્શિયલ ફંક્શન પણ લઈએ મિત્રો. ફાઇનાન્શિયલ ફંક્શનની પણ વાત કરીએ તો અહીંયા આ જે પહેલું ફંક્શન છે તે ડીબી એટલે રિટર્ન્સ ધ ડેપ્રિસિએશન ઓફ ધ એસેટ ફોર ધ સ્પેસિફાઈડ પીરિયડ ઓફ યુઝિંગ ધ ફિક્સ્ડ એસેટ. ડીબી એટલે ડેપ્રિસિએશન વેલ્યુ. This function calculates depreciation based upon the fixed percentage. અમુક વખતે ડેપ્રિસિએશન એટલે મિત્રો ઘસારો. ડેપ્રિસિએશન શબ્દનો અર્થ થાય છે ઘસારો. તમે કોઈ એક વસ્તુ વાપરવાનું ચાલુ કરો ત્યાર પછી એ વસ્તુ ક્યારે ઘસાતી જાય છે ઘણા સમય સુધી, અને પછી એની વેલ્યુ 0 થઈ જવી જોઈએ. આના માટે કોઈ પણ ઔદ્યોગિક એકમની અંદર જે તે વસ્તુ કેટલા સમયગાળા સુધી ચાલશે એનો સમયગાળો નક્કી કરવામાં આવે છે અને એ સમયગાળા પ્રમાણે એમના નફામાંથી એટલી વેલ્યુ બહાર કાઢવામાં આવે છે કે જેથી ડેપ્રિસિએશન એક વખત જ્યારે વસ્તુ ખલાસ થઈ જાય અથવા વસ્તુ વપરાવાનો સમયગાળો પૂરો થઈ જાય તો ત્યારે તમારી પાસે કોઈ એક ફંડ હોય કે જેને તમે એ ફંડમાંથી નવી વસ્તુ લાવી શકો. The first year is depreciated by the fixed percentage. તમે કોઈ પણ વસ્તુ માટે ડેપ્રિસિએશન નક્કી કર્યો કે 10% કોઈ એક વસ્તુ છે, લેપટોપ લાયા, સપોઝ કે 50,000નું લેપટોપ લાયા. આ 50,000નું લેપટોપ લાયા 5 વર્ષ સુધી ઉપયોગમાં લેવામાં આવશે. તો કે 50,000ની વેલ્યુ પહેલા વર્ષે માડી વાળવાની નથી, પહેલા વર્ષે જે છે તે 10% વેલ્યુ માડી વાળવાની છે, કારણ કે બી વસ્તુ જૂની થઈ ગઈ છે. તો બીજા વર્ષે બીજી 10%. એ રીતે કરતા કરતા તમારી વેલ્યુની કિંમત છેલ્લે કેટલી રહે છે એ શોધવા માટે તમને આ ડેપ્રિસિએશન ફંક્શન, ડેપ્રિસિએશન બેઝડ અપોન અ ફિક્સ્ડ પર્સન્ટેજ, આ ફંક્શન તમને કામ લાગશે. The first year is depreciated by the fixed percentage. The second year uses the same percentage, but uses the original value of the item less the first year depreciation. બીજા વર્ષે જે કિંમત ગણવામાં આવશે તે પહેલા વર્ષમાં તમે જેટલી કિંમત ઓછી કરી છે એને ધ્યાનમાં લઈને એની ડેપ્રિસિએશન વેલ્યુ ગણવામાં આવશે. સપોઝ કે અહીંયા 5,000 હતી, લાઈફની એનો જીવનગાળો 5 વર્ષનો હતો અને સાલ્વેજ વેલ્યુ જે છે તે 200 રૂપિયા છે. તો અહીંયા પહેલા વર્ષે જે છે ડેપ્રિસિએશન કેટલો ગણવામાં આવશે? પહેલા વર્ષે ડેપ્રિસિએશન 2,375, પછી 1,246, એ રીતે ડેપ્રિસિએશન ગણતા ગણતા છેલ્લે તમારી જ્યારે 5મા વર્ષે વસ્તુની કિંમત ઓછી થઈ જાય એ વખતે તમારી પાસે કોઈ એક પ્રકારનું ફંડ હોય કે જેની અંદરથી તમે આ માડી વાળવાની, સાલ્વેજ વેલ્યુ એટલે માડી વાળવાની, સાલ્વેજ એટલે માડી વાળવું, એટલે 200 રૂપિયા વાળી વાળ્યા, બાકીની કિંમત તમને અહીંયા આગળ ડેપ્રિસિએશન ફંડ તરીકે તમારા માટે ઊભી થઈ છે.
any subsequent year use the same percentage using the original value of the item less the depreciation of the previous years. એટલે આગલા વર્ષની કિંમત ઓછી હોય એની અંદરથી કિંમત બાદ કરીને નવી વેલ્યુ ડેપ્રિસિએશન ગણવામાં આવે. ઓકે, તો આ એક પ્રકારનું ફાઇનાન્શિયલ ફંક્શન છે. SLN returns the straight line depreciation, એટલે સીધી લીટીનો ઘસારો આ ફંક્શન તમને ગણી આપે છે. SYD function, sum of years, digits, depreciation of an asset for the specific period. આ depreciation ની વાત થઈ. મિત્રો બીજું એક ફંક્શન છે ફ્યુચર વેલ્યુ નામનું ફંક્શન છે. હું તમને એક બીજું એક સારું ફંક્શન બતાવું. FV નામનું ફંક્શન છે, ફ્યુચર વેલ્યુ. ફ્યુચર વેલ્યુ નામનું જે ફંક્શન છે returns the future value of investment based on periodic constant payments and the constant interest rate. એટલે તમે કોઈ એક જગ્યાએ રોકાણ કરો છો તે રોકાણ દ્વારા કેટલા સમયગાળા માટેનું રોકાણ કરો છો અને કેટલા રેટ ઓફ ઇન્ટરેસ્ટ ઉપર તમે રોકાણ કરો છો તેના દ્વારા તમને આ ફ્યુચર વેલ્યુ નામનું ફંક્શન જે છે તે મૂળભૂત રીતે એ તમારી ફ્યુચર વેલ્યુ કેટલી થશે એ શોધી આપવાનું તમને કામ કરે છે. એ શોધી આપવાનું કામ ફ્યુચર વેલ્યુ નામના ફંક્શનનું છે. એની સિન્ટેક્સ તમે જોઈ શકો છો, FV પછી રેટ ઓફ ઇન્ટરેસ્ટ લખવો પડે. NPR ઇઝ ધ ટોટલ નંબર ઓફ પેમેન્ટ પીરિયડ ઇન ધ એન્યુઇટી, વાર્ષિક રીતે તમે કેટલી કિંમત ચૂકવો છો. અને PMT ઇઝ ધ પેમેન્ટ મેડ each period, it cannot change over the life of the annuity. અને type જે છે is the number of 0 or 1 indicates when payments are due, and if the type of omitted is it is an assumed. તમે અહીંયા તમે એક એક્ઝામ્પલ જોઈ શકો, 6% વ્યાજ છે. અહીંયા 6% વ્યાજ છે. 10 તમારે 10 વખત પેમેન્ટ કરવાનું છે. એમાઉન્ટ ઓફ ધ પેમેન્ટ 200 અને પ્રેઝન્ટ વેલ્યુ તમારી 500 છે. તો તમે ફ્યુચર વેલ્યુ તમે 500 રૂપિયા 10 વખત પેમેન્ટ કરો, અરે 200 રૂપિયા 10 વખત પેમેન્ટ કરો 6% વ્યાજે, અને તમારી મૂળભૂત કિંમત તો તમારે 500 જ આપવાની. તો તમે ફ્યુચરમાં કેટલી વેલ્યુ તમે એને પે કરશો એ અહીંયા FV નામના ફંક્શન દ્વારા પ્રાપ્ત થઈ શકે. તો આ જે છે તે FV નામનું ફ્યુચર વેલ્યુ નામનું ફંક્શન છે. સપોઝ કે અહીંયા 11% તમારું એન્યુઅલ ઇન્ટરેસ્ટ છે, 35 નંબર વખત તમારે પેમેન્ટ કરવાનું છે, 2000 રૂપિયા પેમેન્ટ કરવાનું છે. પેમેન્ટ ઇઝ ડ્યુ એટ ધ બિગિનિંગ ઓફ ધ યર. વર્ષ તમારે ત્યાં આગળ 1લી તારીખે તમારું પેમેન્ટ થાય છે. તો તમે 2000 રૂપિયા 35 વખત 11% ચૂકવો તો તમે ટોટલ એને 82,386 રૂપિયા તમે એને ચૂકવશો. તો આ જે છે તે ફ્યુચર વેલ્યુ નામનું ફંક્શન છે. તમે કેટલા ટકા વ્યાજે કેટલા હપ્તામાં કેટલો હપ્તો ચૂકવો છો એના દ્વારા તમને ફ્યુચર વેલ્યુ પ્રાપ્ત થઈ શકે છે. એ રીતે એક બીજું ફંક્શન છે PMT ફંક્શન. Calculates the payment for the loan based on constant payment and the constant interest rate. કોન્સ્ટન્ટ પેમેન્ટ તમે કરો છો ને કોન્સ્ટન્ટ ઇન્ટરેસ્ટ રેટ ઉપર કરો છો તો તમને પેમેન્ટ તમે કેટલું ચૂકવો છો લોન માટે એ તમને અહીંયા આગળ ગણીને આપે છે. 8% ઇન્ટરેસ્ટ છે તમારી પાસે, 8% ઇન્ટરેસ્ટ છે. 10 નંબર ઓફ પેમેન્ટ તમારે 10 વખત કરવાનું છે, અને લોન તમે જે લીધી છે તે 10,000ની લોન લીધેલી છે. 10 વખત તમારે પેમેન્ટ કરવાનું છે. તો અહીંયા તમે તમારું જે PMT છે
એ તમારું 1000 રૂપિયા અને 1037.03 એ તમારું પીએમટી થયું. 1037 રૂપિયા જે છે તે તમારું લોન તમે જ્યારે પૂરી કરો છો ત્યારે કેટલા રૂપિયા વધારે ચૂકવો છો એ અહીંયા આગળ ગણતરી કરી આપે છે. એક બીજું ફંક્શન છે મિત્રો પીએમટી ના જેવું, NPER. આ NPER ફંક્શન છે તે પીરિયડ ઓફ ધ ઇન્વેસ્ટમેન્ટ બેઝ ઓન ધ પીરિયડિક નંબર ઓફ પીરિયડ્સ ફોર ધ ઇન્વેસ્ટમેન્ટ બેઝ ઓન ધ પીરિયડિક કોન્સ્ટન્ટ પેમેન્ટ એન્ડ કોન્સ્ટન્ટ ઇન્ટરેસ્ટ રેટ. કોન્સ્ટન્ટ પેમેન્ટ અને કોન્સ્ટન્ટ ઇન્ટરેસ્ટ રેટ ઉપર તમે જો લોન ભરવાનું ચાલુ કરો તો કેટલા હપ્તે તમારી લોન ભરાઈ જાય એના માટેનું આ ફંક્શન છે. એ જ રીતે રેટ નામનું ફંક્શન છે, રિટર્ન્સ ધ ઇન્ટરેસ્ટ રેટ પીરિયડ ઓફ એન એન્યુઇટી. વાર્ષિક રીતે તમે કેટલું વ્યાજ ખરેખર ચૂકવો છો એ તમને અહીંયા શોધી આપે છે. રેટ ઇઝ કેલ્ક્યુલેટેડ બેઝ ઓન ઇટરેશન એન્ડ કેન હેવ 0 ઓર મોર સોલ્યુશન્સ. અહીંયા ઉદાહરણ દ્વારા જોઈએ, 4 વર્ષ તમારી પાસે લોનનો ગાળો છે, 200 રૂપિયા તમારું મંથલી પેમેન્ટ છે અને તમે લોનની એમાઉન્ટ 8000 દીધેલી છે, તો તમે ટોટલ વ્યાજ જે છે તે કેટલા ટકા ચૂકવો છો? તો 1% વ્યાજ તમે અહીંયા આગળ ચૂકવો છો એવું કહી શકાય. તો આ જે છે તે મિત્રો ફાઇનાન્શિયલ ફંક્શન્સ એક્સેલની અંદર ઉપયોગમાં લેવાતા હતા તે ફાઇનાન્શિયલ ફંક્શન્સ છે. તો અત્યારે આ વિષયને પૂરો કરીએ છીએ અને છેલ્લે જે ટેક્સ્ટ ફંક્શન બાકી રહે છે તે નેક્સ્ટ લેક્ચરમાં આપણે ટેક્સ્ટ ફંક્શન વિશે વધારે આગળ વાત કરીશું.